નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાડ એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છીએ ધોરણ છે આપણું નવો વિષય છે સામાજિક વિજ્ઞાન પ્રખરતા કસોટી એટલે કે શિષ્યવૃત્તિની જે પરીક્ષા લેવામાં આવવાની છે તો તમને સામાજિક વિજ્ઞાનમાંથી કેવા મોસ્ટ એમપી પ્રશ્નો પૂછાશે પાઠ નંબર 19માંથી તેના વિશે આપણે વિડીયોની અંદરમાં ચર્ચા કરીશું। તો ચર્ચાને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને હવે લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને હા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પહેલા પ્રશ્નની વાત કરીએ કે કેવું તાપમાન ધરાવતા લોકોનો પહેરવેશ સુતરાઉ તથા આછા રંગવાળો હોય છે? ઓપ્શન એ છે કે વધુ, ઓપ્શન બી છે ઓછું, ઓપ્શન સી છે સમ અને ઓપ્શન ડી છે વિષમ। તો જવાબ આવશે આપણો ઓપ્શન એ વધુ। પ્રશ્ન નંબર 2 છે કે ઊંટના ચામડામાંથી બનેલા પગરખા મુખ્યત્વે કયા રાજ્યના લોકો પહેરે છે? ઓપ્શન એ છે ગુજરાત, ઓપ્શન બી છે રાજસ્થાન, ઓપ્શન સી છે મહારાષ્ટ્ર અને ઓપ્શન ડી છે ગોવા। તો જવાબ આવશે આપણો ઓપ્શન બી રાજસ્થાન। પ્રશ્ન નંબર 3 છે કે ગોવામાં કઈ ભાષા બોલાય છે? ઓપ્શન એ મરાઠી, ઓપ્શન બી હિન્દી, ઓપ્શન સી ગુજરાતી અને ઓપ્શન ડી કોંકણી। તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી કોંકણી। ચોથો પ્રશ્ન છે આપણે અહીંયા કે કયા રાજ્યના લોકો જાત જાતના પરોઠા આરોગે છે? ઓપ્શન એ છે જમ્મુ કાશ્મીર, ઓપ્શન બી છે તમિલનાડુ, ઓપ્શન સી છે અસમ અને ઓપ્શન ડી છે પંજાબ। તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી પંજાબ। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5, માઘ મેળો ક્યાં ભરાય છે? ઓપ્શન એ છે પુષ્કર, ઓપ્શન બી છે નાસિક, ઓપ્શન સી છે અલ્હાબાદ અને ઓપ્શન ડી છે ઉજ્જૈન। તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી અલ્હાબાદ। માઘ મેળો ક્યાં ભરાય છે? તો કે અલ્હાબાદમાં। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6 કે પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? ઓપ્શન એ આંધ્રપ્રદેશ, ઓપ્શન બી તમિલનાડુ, ઓપ્શન સી મેઘાલય અને ઓપ્શન ડી સિક્કિમ। તો જવાબ આવશે આપણો ઓપ્શન બી તમિલનાડુ। 7મો પ્રશ્ન છે કે ઉત્તરાખંડ રાજ્ય કેવું ભૂપૃષ્ઠ ધરાવે છે? તો ઓપ્શન એ છે ફળદ્રુપ મેદાન, ઓપ્શન બી છે પર્વતીય, ઓપ્શન સી છે દરિયા કિનારો અને ઓપ્શન ડી એક પણ નહીં। તો જવાબ આવશે આપણો ઓપ્શન બી પર્વતીય। 8મો પ્રશ્ન છે કે ખાલી જગ્યા એ વિવિધતામાં એકતા ધરાવતો ભાતીગળ દેશ છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી ભારત અને ઓપ્શન ડી જાપાન। જવાબ આવશે આપણો ઓપ્શન સી ભારત। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 9, પંજાબ, મધ્યપ્રદેશ અને ગુજરાતનો મુખ્ય પાક ખાલી જગ્યા છે? ઓપ્શન એ બાજરી, ઓપ્શન બી કપાસ, ઓપ્શન સી ઘઉં અને ઓપ્શન ડી ચોખા। તો જવાબ આવશે આપણો ઓપ્શન સી ઘઉં। ત્યાર પછીનો 10મો પ્રશ્ન છે કે પ્રાકૃતિક સૌંદર્યના કારણે પૃથ્વીનું સ્વર્ગ ગણાય છે? ઓપ્શન એ છે ઉત્તરાખંડ, ઓપ્શન બી હિમાચલ પ્રદેશ, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ અને ઓપ્શન ડી જમ્મુ કાશ્મીર। તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી જમ્મુ કાશ્મીર। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 11 કે ઉત્તરાખંડ ખાલી જગ્યા તરીકે ઓળખાતો પર્વતીય પ્રદેશ છે? ઓપ્શન એ છે જળભૂમિ, ઓપ્શન બી છે દેવભૂમિ, ઓપ્શન સી છે અહીંયા આપણે પ્રદેશભૂમિ અને ઓપ્શન ડી છે પહાડી ભૂમિ। તો જવાબ આવશે આપણો ઓપ્શન બી દેવભૂમિ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 12 કે ખાલી જગ્યા પંજાબનું જાણીતું લોકનૃત્ય છે? ઓપ્શન એ રાસ ગરબા, ઓપ્શન બી કથક, ઓપ્શન સી ભાંગડા અને ઓપ્શન ડી છે ઘૂમર। તો જવાબ આવશે આપણો ઓપ્શન સી ભાંગડા। ત્યાર પછીનો 13મો પ્રશ્ન છે કે દક્ષિણ ભારતમાં કેરળમાં ખાલી જગ્યાના પાન પતરાળા તરીકે વપરાય છે? ઓપ્શન એ નાળિયેર, ઓપ્શન બી કેળ, ઓપ્શન સી શેરડી અને ઓપ્શન ડી ખાખરા। તો જવાબ આવશે આપણો ઓપ્શન બી કેળ। 14મો પ્રશ્ન છે કે ખાલી જગ્યા ભારતમાં ઘર આંગણે નિત્ય રંગોળી પુરાય છે? તો ઓપ્શન એ પૂર્વ, ઓપ્શન બી પશ્ચિમ, ઓપ્શન સી ઉત્તર અને ઓપ્શન ડી દક્ષિણ। તો જવાબ આવશે આપણો ઓપ્શન સી દક્ષિણ। 15મો પ્રશ્ન છે કે રસગુલ્લા અને સંદેશ કયા લોકોની પ્રિય મીઠાઈ છે? ઓપ્શન ઈ પંજાબી, ઓપ્શન બી ગુજરાતી, ઓપ્શન સી બંગાળી અને ઓપ્શન ડી બિહારી। તો જવાબ આવશે આપણો ઓપ્શન સી બંગાળી। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 16, પ્રશ્ન નંબર 16ની અંદર અહીંયા આપણે
બધા ગૌરવશાળી જીવન જીવીએ છીએ તો આપણો જન્મ ખાલી જગ્યામાં થયો છે? તો જવાબ આવશે આપણો ઓપ્શન ભારત. ત્યાર પછીનો 17મો પ્રશ્ન છે કે ભારત ખાલી જગ્યા ખંડની પશ્ચિમે આવેલો છે? તો આપણે ખાલી જગ્યામાં આવશે એશિયા. 18મો પ્રશ્ન છે કે ગુજરાતમાં મુખ્ય પાક ખાલી જગ્યા છે? તો ગુજરાતમાં મુખ્ય પાક કયો છે? તો કે ઘઉં. 19મો પ્રશ્ન છે કે રાજસ્થાનમાં ખાલી જગ્યાની સંખ્યા વધારે હોવાથી તેના ચામડામાંથી બનેલા મોજડી અને પગરેખા પહેરે છે? તો જવાબ આવશે આપણે ઊંટ. અને 20મો પ્રશ્ન છે કે ગુજરાતના કચ્છ પ્રદેશમાં ખાલી જગ્યા નામે ઓળખાતા રહેઠાણો છે? તો જવાબ આવશે આપણે એમાં ભૂંગા. તો વિદ્યાર્થી મિત્રો, જે આ પ્રશ્ન હતા એ બધા આપણા મોસ્ટ એમપી હતા અને આ જે પ્રશ્ન છે એ તમારે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે અને બધા પ્રશ્નો મોસ્ટ એમપી છે. તો વિદ્યાર્થી મિત્રો, આની જો તમને પીડીએફ જોતી હોય તો એની જે આપણે લિંક ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે ત્યાંથી જઈ અને અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો અને ત્યાંથી તમને આની બધી પીડીએફ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને હા વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રો સુધી શેર પણ કરજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.